કમોસમી વરસાદના મારથી બેહાલ થયેલા ખેડૂતોને ન્યાય અપાવવા માટે હવે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસ દ્વારા સોમનાથથી દેવભૂમિ દ્વારકા સુધી કિસાન જન આક્રોશ યાત્રાનો આરંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ સેવા દળ પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને આ યાત્રાની રૂપરેખા આપી. તેમણે જણાવ્યું કે આ યાત્રા માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરશે અને ખેડૂતોનો સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ કરશે. આવતીકાલે સવારે 10 વાગે સોમનાથથી આ યાત્રાનું પ્રસ્થાન થશે, જે તાલાળા, માળિયા, કેશોદ, વિસાવદર અને ભેંસાણ થઈને અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે. અમરેલી જિલ્લામાં ઢસા થઈને બોટાદ, સાયલા, મૂળી, વાંકાનેર, ટંકારા, રાજકોટ, કાલાવડ થઈને યાત્રા જામનગર પહોંચશે અને અંતે 13 નવેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આ કિસાન જન આક્રોશ યાત્રાનું સમાપન કરવામાં આવશે. કિસાન કોંગ્રેસના નેતાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે કે છેલ્લી 7 સિઝનોએ ખેડૂતોએ કમર તોડી નાખી છે, ત્યારે છતાં સરકાર કોઈ યોગ્ય સહાય આપતી નથી. તેમનો મુખ્ય આરોપ છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય પેકેજ પણ મજાક સ્વરૂપ ગણાવ્યા હતા અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને 1700 કરોડ સામે 500 કરોડ પણ ચૂકવ્યા નથી. તેથી કોંગ્રેસની માંગ છે કે સરકારે માત્ર જાહેરાતો નહીં પરંતુ ખેડૂતોના માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરવું જોઈએ. સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે, આ નાટકો જોતા નથી. અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના 16.32 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા, જો 5-25 ઉદ્યોગપતિઓના 24.75 લાખ કરોડ રૂપિયા સરકાર માફ કરી શકતી હોય તો સમગ્ર ગુજરાતના 56 લાખ ખેડૂતોનું દેવું માત્ર 96,000 કરોડ છે. તો જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થતા હોય તો ખેડૂતોના માત્ર 96,000 કરોડ રૂપિયા છે આ સરકાર માફ કરે. એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત, આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો. એ ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય કે ફેસબુક હોય, સોશિયલ મીડિયા ઉપર આજે દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે. તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે, ખેડૂતો એકી માંગ કરે છે. કોઈ 25-50 હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે, જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો, દેવું માફ કરો, દેવું માફ કરો. આના સિવાય બીજી કોઈ વાત ન હોય. ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે 6 તારીખથી સોમનાથ, ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે. બે વિચારધારાના ભેદના કારણે યુપીએ સરકાર વખતે જમીનનો અધ્યાદેશ લાવીને જમીન બચે એના માટેની, એમએસપી મળે એના માટેની 72,000 કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું, સંપૂર્ણ ભારતના ખેડૂતોનું દેવું માફ કરવાનું સાહસિક પગલું ભર્યું. જ્યારે આપણે કહેવાતા કે ભાઈ મોહળમાં જે છે મા પીરણી એવી વાત કરવાની ખરી, પણ બીજા જગ્યાએ દેવા માફિક વાત કરવાની. ગુજરાતના ખેડૂતોનો દેવું માફ અત્યારની ભાજપની સરકાર કેન્દ્રમાં ને અહીંયા ડબલ એન્જિન પણ થતું નથી. પાલભાઈ સરસ વાત કરી કે એક બાજુ 25 લાખ કરોડનું દેવું ઉદ્યોગપતિઓનું માફ થાય, એ પણ ચંદ ઉદ્યોગપતિઓનું, જ્યારે બીજી બાજુ 56 લાખ ખાતેદારો અને બીજા લગભગ 40-45 લાખ જે છે એ ખેત મજૂર પરિવારો, ભાગ્યા પરિવારો, એટલે ગુજરાતના 1 કરોડથી વધારે પરિવારને જેમાંથી ફાયદો થાય, માત્ર 96,000 કરોડ રૂપિયા જે છે એ માફ કરવાની જરૂર છે.